નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કામદારોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે તથા અધિકારોના થઈ રહેલા હનન માટે ગુજરાત એસટી મજદૂર સંઘ દ્વારા ડીસી સમક્ષ રજૂઆત કરી અને કામદાર ભાઈઓ બહેનોએ આક્રોશ વ્યક્ત કર્યો। છેલ્લા ઘણા વખતથી નીતિ વિષયક નિર્ણયો લેવામાં વહીવટ દ્વારા થતી ઢીલાસને કારણે કામદારોને કાયદેસરના લાભ પણ મળતા નથી। તે પડતર પ્રશ્નોના ઉકેલ માટે તથા લાંબા સમયથી પડી રહેલા પગાર પંચ, ગણવેશ, આશ્રિતોને નોકરી, બસોના ટાઈમ ટેબલ, ખાતાકીય પરીક્ષા જેવા અનેક પ્રશ્નોનો સમાવેશ આ પત્રિકામાં કરવામાં આવેલ છે। આજરોજ વિભાગીય કચેરી બહાર કામદાર ભાઈઓ બહેનો દ્વારા ઉગ્ર આક્રોશ સાથે વિભાગીય કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। તે છતાં પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે। મારું નામ છે ઈશ્વરગીરી ખીમગીરી ગોસ્વામી। કચ્છ જિલ્લા એસટી ભારતીય મજદૂર સંઘના પ્રમુખ તરીકે અહીંયા કને કાર્યરત છું અને સેવા આપું છું। આજે અમારા ગુજરાત એસટી મજદૂર મહાસંઘના જનરલ પ્રશ્નો અમારા જેવા છે એ પ્રશ્નોની છણાવટ અમારા મહામંત્રી જગતસિંહભાઈ સોઢા આપશે। એની સાથે સાથે અમારા એક વારસદારનો પણ પ્રશ્ન ભેગો છે। એના બાબતે પણ હું આપને કહેવા માંગુ છું અને બધાનું ધ્યાન દોરવા માંગુ છું કે હમણાં 18 તારીખના આ વારસદાર લોકોએ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર રૂપી એક પત્ર મોકલ્યો છે દસ્તાવેજી પુરાવા સહિતનો। એની એક કોપી ભારતીય મજદૂર સંઘને આપવામાં આવેલી છે અને એમાં જે લોકોએ પોતાની વ્યથા જે રજૂ કરી છે એને હું પ્રત્યુત્તર આપું છું અત્યારે કે અમે એના આવેદનપત્રની અમે નોંધ લીધી છે, અમને જે નકલ મળીને અમે નોંધ લીધી છે અને હું મેનેજમેન્ટને આપના દ્વારા કહેવા માંગુ છું આશ્રિતની ભરતી જો 2010ની સાલની અંદર નિર્ણય લઈ અને 2010 અને 11માં જો આશ્રિતની ભરતી હેલ્પરની ખાલી કરવામાં આવતી હોય, કંડક્ટર અને ડ્રાઈવરની કરવામાં આવતી હોય, આ વિભાગની અંદર ખાલી માત્ર હેલ્પરની કરવામાં આવતી હોય અને માત્ર બીજી પટ્ટાવાળા કે વોચમેનની કે રાઇટર કે ક્લાર્કની જગ્યાની ભરતી કરવામાં આવતી ન હોય તો હું પણ આને અન્યાય માનું છું અને ચોક્કસપણે અમે સરકારશ્રી સુધી અને હું આપના વતી એ લોકોને કહેવા માંગુ છું કે જે કોઈ મૃત્યુ પામનાર કર્મચારી છે એમના વારસદારમાંથી કોઈ સરકારી નોકરી કરતા હોય એને જો વારસદારી નોકરી મળતી હોય તો આ જે પીડિત લોકો છે જે ધરતીકંપથી કરીને અત્યાર સુધી લોકો અત્યારે ઘરથી બેઘર થઈ ગયા છે એટલે અમે આજે સરકારને પણ કહેવા માંગીએ છીએ અને મેનેજમેન્ટને કહેવા માંગીએ છીએ કે કેટલાક વારસદારો જો આમાં કોર્ટમાં ગયા અને કોર્ટમાં ગયા તો કોર્ટે ચોખ્ખું જજમેન્ટ આપ્યું કે ભાઈ આવા વારસદાર નોકરી મળી જાય નિગમ લે છે તો હવે અહીંયાના વારસદારો જો કોર્ટમાં જશે તો નિગમને ભયંકર નુકસાન જશે। અમે 1/1/2014 પ્રશાસનને, સરકારને અને એસટી તંત્રને મુદ્દાઓ આપ્યા। અગ્રિમ મુદ્દો એક જ હતો રાજ્યવ્યાપી 1/1/2006 થી પગાર પંચ। હવે અમે એવો નિર્ણય લીધો છે કે જો આ કોર્ટની મેટર સાથે સાથે અમે આંદોલન કરી અને આને લઈને જપીશું 27 મહિનો વેરિયસ। અને ગુજરાતમાં અમુક લુખ્ખા તત્વો આ અધિકારીઓ છે પણ લુખ્ખા તત્વો એસટી બસ સ્ટેન્ડ પર અડ્ડો જમાવેલો છે। મીડિયાને હું આહ્વાન આપું છું કે અમારા અધિકારીઓને પૂછો કે તમારા દરેક ડેપો મેનેજરો છે, તમારા દરેક ટ્રાફિક ઇન્સ્પેક્ટરો છે, તમામ અધિકારીઓ છે, તમે કેમ લુખ્ખા કંડક્ટરો પાસેથી છેલ્લા 5 વર્ષથી વહીવટ ચલાવો છો? ગુજરાત સરકાર 500 કરોડ રૂપિયા આપ્યા, શેના માટે આપ્યા? મુસાફર જનતાની સેવા માટે। ત્યારે આ લુખ્ખાઓ દર 12 મહિને 1 કરોડ રૂપિયાનો ડબલ ઓવરટાઈમ ચૂકવે છે તો આ પૈસાથી સરકારના પૈસાનું પાણી જાય છે। अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ। अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है। अच्छा, तो आप बिना समझ ही निकले। अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी? हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ। ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર। એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ। ફોન નંબર 02832 226162। મોબાઈલ નંબર 9825251984 94272 72620। ઈમેલ newvarshani.electrical@hotmail.com। તો જોઈએ ભૂકંપની 14મી વર્ષીય તંત્રના લેખાજોખા। કેટલા વાયદા, કેટલા ફાયદા।
એક બાજુ તડકો તો બીજી બાજુ છાયો એ વાત ભુજના ભૂકંપની યાદ તાજા કરાવે છે. 26મી જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપના કંપનો આજે પણ ભૂલાતા નથી. ફિનિક્સ પક્ષીની જેમ શૂન્યમાંથી સર્જન પામેલા ભુજના હંગામી આવાસના રહેવાસીઓ આજે પણ નવસર્જનને ઝંખે છે. ભૂકંપની યાદ આજે પણ ભુજમાં અનેક જગ્યાએ જોવા મળે છે. ભૂકંપ પીડિતોની હાલત પણ દયાજનક બની રહી છે. તેવામાં આજે ભુજની ચોથી રિલોકેશન સાઇટની મુલાકાત મા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચારની ટીમે લીધી. ત્યારે આજે પણ ભૂકંપ પીડિતો ભૂકંપથી પણ ખરાબ હાલતમાં રહે છે. લોકોના મકાનો ભાંગી પડતા તેમને હંગામી આવાસમાં માત્ર કાયમી વ્યવસ્થા ન થાય ત્યાર સુધી રાખવામાં આવેલ હતા. પરંતુ 13 વર્ષ થયા અહીં વસતા લોકો આજે પણ હંગામી મકાનો, કાચા રોડ, પ્રી ફેબ્રિકેટેડ મકાનોમાં રહે છે. ગુજરાત સરકાર જ્યારે વિકાસની વાતો કરે છે તેવામાં ગુજરાત સરકારના લીરે લીરા આજે ભુજનું હંગામી આવાસ ઉડાવી રહ્યું છે. તો જોઈએ એક અહેવાલ. ખલીફા અકબર ઉમર. અકબરભાઈ, તમારી આ પરિસ્થિતિ ભૂકંપમાં થઈ છે? ના જી, મારી પરિસ્થિતિ અત્યારે આ પરિસ્થિતિમાં તમે અહીંયા રહ્યો છો, શું સરકાર તરફથી કોઈ સહાય મળે? કોઈ સહાય નહીં. મેં મોદી પાસે જઈને અરજી આપી આવ્યો હતો ગાંધીનગર, પણ ત્યાંથી કલેક્ટર ઉપર હુકમ પણ આવ્યો હતો અને કલેક્ટરે મને બોલાવ્યો પણ હતો, પણ એ અરજી પાછી ગાંધીનગર મોકલી. તો ગાંધીનગરથી હજી એનો કોઈ નિવેડો આવ્યો નથી. હાજી, એક પ્રતિનિધિ હતા અને એક એમના ભેગો એક મુસલમાન હતો મમદુભાઈ કરીને. મને કે કાકા મકાન ખાલી કરી દેશો? હું કહે મને શિફ્ટ કરી દો, બીજું મકાન શિફ્ટ કરી દો તો હું ખાલી કરી દઉં હમણાં. તો કે હમણાં ખાલી નહીં કરી દો, પછી બુલડોઝર આવશે તો હું કહી તે વખતે જોઈ જશે, પણ હમણાં હું ખાલી કરવા માટે તૈયાર નથી. તમને એવું લાગે છે કે આ લોકો લુખી દાદાગીરી ઉપર આવે? હા, એવું લાગે. માણસોને ઉપર બુલડોઝર ફેરો એવા તો કદાચ કોઈ સદામ હુસેને એવા કાર્યો નથી કર્યા. હા, એટલે હા, એટલે આ લોકો આવી રીતે ચલીને અમારી પાસે ખાલી કરવા માગે છે. જી ના, અમે તો પહેલા ઓલી વખતે 15 સેક્ટરમાં જે મકાન તૂટ્યા એ વખતે અમને મારી આર્થિક પરિસ્થિતિ હતી, એક ખત્રીભાઈ આવીને આ મકાન લઈ દીધું, ત્યારથી અમે અહીંયા રહીએ છીએ. ભૂકંપને 13 વર્ષ વીતી ગયા, તે છતાં હંગામી આવાસમાં રહેતા લોકોની આજે પણ પરિસ્થિતિ એ જ છે. જે 13 વર્ષ પહેલે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિમાં કોઈ પાકા મકાનમાં રહેતા નથી ને કાચા મકાનમાં જ રહે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામને 2500 કરોડ રૂપિયાના ખર્ચા કરતી ગુજરાત સરકાર આ સામાન્ય માણસોની સાથે રહેતી નથી. આ સામાન્ય માણસોની પરિસ્થિતિ જોવા માટે એક દિવસ અહીંયા કોઈ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ આવે તો એમને ખબર પડે કે આમની પરિસ્થિતિ શું છે. 13 વર્ષમાં જે એક પેઢી હતી, પેઢી આખી જવાન થઈને રસ્તા ઉપર આવી ગઈ, પણ તે છતાં એ લોકોને મકાન મળ્યા નથી. તો આજને આજ પરિસ્થિતિમાં લોકો રહે છે. તો શું ગુજરાતનો આ ખરેખર વિકાસ છે ખરો? કેમેરામેન મહેશ ગોસ્વામી સાથે દતેશ ભાવસાર, આશાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, હંગામી આવાસ ભુજ. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. ભુજમાં આવેલ પ્રાથમિક શાળામાં દરરોજ વિદ્યાર્થીઓ કચરા કાઢે છે. દેશનું ભવિષ્ય આ બાળકો બનશે ત્યારે બનશે, પરંતુ આજે સફાઈ કામદાર બનવું પડે છે. ભુજમાં હંગામી આવાસમાં આવેલ પ્રાથમિક શાળાના આજે પણ બાળકો સફાઈ કરે છે. આપણા દેશનું દુર્ભાગ્ય એ છે કે આ બાળકો જે દેશનું ભવિષ્ય છે તે શાળામાં પહેલા સફાઈ કામદાર બની શાળા સાફ કરવી પડે છે.
હવે આ બાળકો ભણી ગણીને ડોક્ટર વકીલ બનશે ત્યારે બનશે, પરંતુ સફાઈ કામદાર ન હોવાથી આજે તેમને સફાઈ કામદાર બનવું પડે છે. તો આ બાબતે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ કેશુભાઈ પરસિયાનો સંપર્ક સાધતા તેઓ ગુજરાત બહાર હોવાથી 2 દિવસ બાદ મળશે તેવું જણાવેલ હતું. તો આ બાબતે શાળાના પ્રિન્સિપાલે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું, પરંતુ કેમેરામેન મહેશ ગોસ્વામી દ્વારા કરેલું સ્ટિંગ ઓપરેશન આપણે જોઈએ. છોકરા બધા ખાતા ખોલી દેવા, એનો પ્રોફાઇલ મોકલવી, એની બધી માહિતી દેવી, બેંકમાં લાવું, સફાઈ કરવાની છોકરાઓ કરે કામ પોતે કરવાનું છે. હું પોતે જાતે કરવાનું છે. છોકરાઓ કરે એ તો કેમ વ્યાજબી લેખી શકાય સાહેબ? છોકરાઓ સફાઈ ન કરી શકે, તમે કરી નાખો એ તમારો ઇસ્યુ છે, પણ છોકરા કેમ સફાઈ કરે? બિલકુલ મારા સાહેબ એ તો ન જ ચાલે. ના ચોક્કસ સાહેબ ન ચાલે, બરાબર છે. ના આમાં સાહેબ પટાવાળા જો કોઈ પણ સ્કૂલ જોશો ને તમે તો કોઈ